ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી વડોદરા બન્યું રામમય, જેમાં રામ ભક્તે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો। ગૃહ રાજ્યમંત્રી દીવાની પૂજા કરી, જેમાં અયોધ્યા ખાતે મોકલશે તો રામ ભક્ત જે છે અરવિંદભાઈ પટેલે બનાવ્યો હતો દીવાની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઈ 8 ફૂટ। દીવા જે ઘીની ક્ષમતા જે છે એમાં 501 કિલો દીવાની દિવેટ તો 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે। તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે। દેશમાં ભગવાન રામમય થઈ ગયું છે। 22 તારીખે જે ભગવાન રામલલ્લા એમના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, તો વડોદરા સંસ્કૃતિ નગરી તરીકે પોતાનું યોગદાન આપવા થનગની રહી છે। અને એના અનુસંધાને જ આપણે અગાઉ જોયું હતું કે 108 ફૂટની લાંબી ધૂપસળી અને આજે આ 1100 કિલોનો દીવડો, જેમાં 500 કિલો ઘી મહી શકે એટલી મોટી સાઇઝનો દીવો ભગવાન માટે બનાવવામાં આવ્યો છે, જેમાં 15 કિલો એની દિવેટ છે અને 9 ફૂટની ઊંચાઈનો આ દીવો છે। તો વડોદરા સાંસ્કૃતિક નગરી તરીકે અયોધ્યામાં પોતાનું નામ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે। ભગવાન રામના આશીર્વાદથી આ બધા કાર્યો થઈ રહ્યા છે અને સૌ કાર્યકર્તાઓ ભક્તો આમાં જોડાઈ રહ્યા છે।